બીજેપીના અહંકાર સામે રાહુલ ગાંધીની માનવતા. આ માત્ર એક વિડીયો નથી, વિચારધારાનો સ્પષ્ટ તફાવત છે. ગુજરાતમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. એ દરમિયાન મંચની બાજુમાં એક સુરક્ષા કર્મી અચાનક બેભાન થઈને ઢળી પડ્યો, પરંતુ નડ્ડાજીએ ભાષણમાં બ્રેક ન લગાવી. મંચ પર બેઠેલા બીજેપીના એક પણ નેતા ઊભા ન થયા. કોઈએ તેને હાથ પકડી પૂછ્યું પણ નહીં કે તમે ઠીક છો. આ દ્રશ્ય એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. સત્તા સંવેદનાથી મોટી કેવી રીતે બની ગઈ? શું બીજેપીમાં ઇવેન્ટ, ઇમેજ અને પ્રચાર માનવતાથી ઉપર થઈ ગયા છે? જનતા તકલીફમાં છે, પરંતુ બીજેપીને લાગણી નથી. આજે દેશના નાગરિકો પ્રદૂષણથી પરેશાન છે, યુવાનો બેરોજગારીથી તૂટેલા છે, ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે, મોંઘવારીએ ઘરનો બજેટ ઉથલાવી નાખ્યો છે. પરંતુ બીજેપીના નેતાઓ માટે આ બધું કોઈ મહત્વનું નથી. જેમાં વિડીયોમાં સુરક્ષા કર્મીને એની હાલત પર છોડ્યો એટલા જ નહીં, બેદરકાર રીતે બીજેપી આખા દેશને તેમની હાલત પર મૂકી દીધી છે. મોદીજી મન કી બાતમાં વ્યસ્ત છે અને બીજેપીના નેતાઓ સત્તાના નશામાં મસ્ત છે. અને બીજી તરફ રાહુલ ગાંધીની માનવતા નજરે પડી છે. માનવતાને રાજનીતિથી મોટી સમજતા નેતા છે. રાહુલ ગાંધી જ્યારે ક્યાંય જાય છે, યાત્રા હોય છે, સભા હોય છે કે સામાન્ય કાર્યક્રમ, એમનો પ્રથમ પ્રશ્ન એ હોય છે કે અને એ સાથે ચાલતા સુરક્ષા કર્મીઓ, પોલીસ, સ્વયંસેવકો સલામત અને આરામમાં છે કે નહીં, તેનો પ્રથમ પ્રશ્ન હોય છે. કેમેરો બંધ હોય ત્યારે પણ કોઈ સુરક્ષા કર્મીને પાણી પીવડાવતા હોય છે, તો કોઈને ખાવાનું આપતા હોય છે. અને જો કોઈને ઈજા થાય તો ખુદ ઝૂકી એની પાસે જઈ તમે ઠીક છો તેવા પૂછતા પ્રશ્નો વારંવાર આવા દ્રશ્યો નજરે પડે છે. આ દેખાડો નથી, આ નેતૃત્વનું મન છે, માનવતાનું હૃદય છે. આ જ મૂળભૂત તફાવત છે. બીજેપીના અહંકાર સામે રાહુલ ગાંધીની માનવતા છે. દેશ આ તફાવત અનુભવવા માંડ્યો છે. સાચું નેતૃત્વ સિંહાસનથી નહીં, સંવેદના, સમજ અને કરુણાથી જન્મે છે. વડોદરાની અંદર સરદાર સાહેબની યાત્રા દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ એમના ભાષણ ચાલુ હતું. તે દરમિયાન એક સલામતી રક્ષકને તબિયત ખરાબ થતા તેઓ ઢળી પડ્યા. અચાનક બનેલી ઘટના, પણ તેમ છતાં ભાષણ રોકવાને બદલે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાની ઇમેજ અને ઇવેન્ટને ચમકાવવા માટે ભાષણ ચાલુ રાખે છે. એમની માટે સલામતી રક્ષકની જીવનની કિંમત કરતા પોતાની રાજનીતિ મહત્વની હોય તેવું વધુ એક વખત ભાજપાનું સામે આવ્યું છે. આ ભાજપાનું ચાલચલન, ચરિત્ર અને ચહેરો જનતા સમક્ષ ઉજાગર થઈ ગયો છે. એક તરફ રાહુલ ગાંધી કે જેઓ પોતાની સાથેના કર્મચારી, કાર્યકર્તા કે કોઈ સલામતી રક્ષકને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો સૌથી પહેલા એના ખબર અંતર પૂછે, એની સાથે વાતચીત કરે, પ્રેમ અને મોહબ્બતથી એમની સાથે વાત કરે. અને બીજી બાજુ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાષણ ટૂંકાવ્યા વિના સંવેદનહીનતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. આ ભાજપા માટે નવી વાત નથી, પણ આ વાતથી એટલું તો નક્કી થઈ જાય છે કે ભાજપા માટે જે રીતની ઘટનાક્રમ સામે આવ્યો છે એ ઘણો શરમજનક ઘટના છે. હું આપના માધ્યમથી માંગ કરું છું કે જાહેર જીવનની અંદર સમજદારી, સંવેદનતા એ આવશ્યક હોય છે. પણ દુઃખ સાથે કેવું પણ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને શીર્ષસ્થ નેતૃત્વ માટે સંવેદનાહીનતા અને બિનજવાબદારીનું વધુ એક ઉદાહરણ આપણી સામે આવ્યું છે. આ ઘણી દુઃખ અને ચિંતાનો વિષય છે. ત્યારે હું પૂછવા માંગુ છું ભાજપાના સશસ્ત્ર નેતૃત્વને, શું તમારી માટે 24/7 કામ કરતા સલામતી રક્ષકનું જીવન મહત્વનું નથી કે તમારી રાજનીતિને તમે અગ્રિમતા આપો છો? એનો જવાબ પણ એમને જાહેર જીવનમાં આપવો જોઈએ.